ક્યાં જાસ મનીષા દોડા દોડ? અરે શાક લેવા જાઉં છું. આ સાયકલ લેતી જા, ફટાફટ આવી જવાય. હા ઈ સાચું. હા કઈ વાંધો નહીં હાલો. એ મમ્મી નણંદ આવવાના છે. લે મારી દીકરી આવવાની છે. એ પણ મમ્મી સાંભળો જ ખરી. મને ખબર છે તને છે ને એ મારી દીકરી જરાય ગમતી નથી, પણ દીકરી છે ને એ ઘરની લક્ષ્મી હોય છે. એ મમ્મી પણ મારે કાઈ સાંભળવું નથી તારું. એ પણ સાંભળો તો ખરી મમ્મી. મેં કીધું ને કાઈ સાંભળવું નથી. અને જા પનીરનું શાક બનાવી નાખ, બદામ શેક લઈ આવજે અને પૂરી કરી નાખજે, અને જીરા રાઈસ દાળ ફ્રાય કરજે ભેગા. એ પણ મમ્મી એમ કહું છું મારા નણંદ નહીં તમારા નણંદ આવે છે. એ હા તો જા ખીચડી મૂકી દેજે ખાલી. કોનો ફોન આવ્યો છે? હાલો એ હું અત્યારે મોલ માં આવી છું, પછી ફોન કરી તને હો. એ હા હારું હાલો. હા જાગી ગયા મહારાણી? જો તો ખરા ઘરના કેટલા કામ બાકી છે ને તું કેટલા વાગે ઉઠે? મમ્મી એને એવી રીતના નહીં કહેવાનું, હું એને લગન કરીને લાવ્યો છું. હા હા તો તારા પપ્પાએ તો મને ઓનલાઈન ઓર્ડર કરેલી છે ને. મમ્મી થાળી નથી મળતી. એક કામ કર, ગેસ ચાલુ કર. કર્યો હવે? હવે એમાં મોબાઈલ હળગાવી દે, પછી થાળી ગોત એટલે જડી જશે. આ રોજ રોજ તમે મારી સાથે ઝઘડો કરો છો ને, નરકમાં જાશો નરકમાં. તો તું ક્યાં જઈશ? હું તો સ્વર્ગમાં જઈશ. તો મારા નરક જ બરોબર છે. મમ્મી 20,000 આપો ને, મારે મોબાઈલ લેવો છે. 20,000 તો નથી મારી પાસે, 10 છે. જોતા છે? 10 નથી જોતા, મારે તો 20,000 જ જોવે છે. એક કામ કરો ને, લાવો ને 10 તો 10. ઊભી રહે આપો. હાલે આવો આવો જમાઈ. મનીષા જલ્દી આવજે, જમાઈ આવ્યા છે. એ હા આવું છું. બેહો, લે હું ઠંડુ પાણી લેતી આવું. અરે ઠંડુ કેમ? હું તો ગરમ પાણીએ વાસણ ધોઉં છું. પીવા માટે પૂછે છે. મેડમ આને જોઈ દો ને. બોલો શું થાય છે? જમ્યા પછી ભૂખ નથી લાગતી, ઉઠ્યા પછી ઊંઘ નથી આવતી, ને કામ કરું ને પછી તો બહુ થાકી જવાય છે. કાંઈ વાંધો નહીં, હું તમને દવા લખી દઉં છું અને રાત્રે તડકામાં હાલવાનું રાખજો. આલ્યો મમ્મી, ગરમ ગરમ આઈસ્ક્રીમ ખાઓ. કોઈ ગરમ આઈસ્ક્રીમ ખાતું હશે, નથી ખબર પડતી તને? અરે મમ્મી ખોટું બોલો માં. એકવાર મેં તમને ઠંડી રોટલી આપી ત્યારે તમે નહોતા કહેતા કે હંમેશા મને ગરમ જ બધી વસ્તુ આપવાની? મમ્મી હું હે ને તારા જેવી બનવા માંગુ. મારા જેવી બનવામાં કોઈ ફાયદો નહીં બટા. આખો દિવસ તું બબડ બબડ કરીશ ને તો આ ઘરમાં તારું કોઈ નહીં સાંભળે. મનીષા ચા પીવી છે? ના હો મમ્મી, મારે ચા નથી પીવી. હું ચા પીઉં તો કાળી થઈ જાવ. તો અત્યાર સુધી મારું લોહી પીતી હતી તો લાલ કેમ ન થઈ ગઈ?